આજ રોજ દાહોદ જિલ્લામાં અમારા આદિવાસી સમાજ વતી તેમજ આમ આદમી પાર્ટી તેમજ તમામ સમાજો વતી આજે ચૈતરભાઈના સપોર્ટમાં અમે એક રેલી યોજી છે અને અમે આ ન્યાયપાલિકા પાસે એવી આશા રાખીએ છીએ કે જે નાની બાળકી છે ચૈતરભાઈની તેને અન્યાય થઈ રહ્યો છે, ચૈતરભાઈને પણ અન્યાય થઈ રહ્યો છે અને આજે 17 થી 18 દિવસ થયા છે. આ જે અમારી બાળકી છે એ ખરેખર તમે કન્યા કેળવણીનો મુખોટો પહેરીને ફરો છો, એ મુખોટાને દૂર કરીને આ બાળકી પર ધ્યાન આપીને આ ચૈતરભાઈની સજાને માફ કરે, હાઈકોર્ટમાંથી અમને બેલ મળે એવી અમે આશા રાખીએ છીએ અને આ ચૈતરભાઈને જો નુકસાન કરવામાં આવશે અથવા તો 7 વર્ષની ખરેખર સજા થશે તો અમે ગામડામાં તો ખરું જ પણ સિટીઓમાં પણ દરેક જગ્યાએ અમે રેલીઓ અને આંદોલન કરવાના છે. તેથી અમારી સરકારને વિનંતી છે કે અમારા ચૈતર વસાવા લોકો માટે લડે છે, લોકોનો અવાજ બની રહ્યા છે, એમને અન્યાય થઈ રહ્યો છે એના માટે સંઘર્ષ કરે છે. ખંડણીના પાને તમે કેસ કરી રહ્યા છો. આજે મોટા મોટા મર્ડરો થયેલા હોય, 10 મર્ડરો વાળા ગુનેગારો ફરે છે, બુટલેગરો ફરે છે, તમામ ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ આજે છૂટા ફરે છે. તો અમારા નેતા છે એ ખરેખર નિર્દોષ છે અને એને તમે અન્યાય કર્યો છે. એની સાથે સાથે 9 માણસો બીજાને પણ તમે અન્યાય કર્યો છે. આ નાની બાળકી માટે અમે ગુજરાતમાં જે પણ લડત આપવાની થાય એ લડત આપવા માટે અમે તૈયાર છે. અમારી જનતા પણ તૈયાર છે અને લોકોને પણ અપીલ કરું છે, આવા નેતા આપણા દબાઈ જશે તો આ ગુજરાતમાં આ ભાજપનું રાજ તો થશે પણ આપણને બધાને ગુલામીમાં રાખશે. એટલે આ ભાજપની સરકારને જડમાંથી ઉખાડીએ એવી મારી વિનંતી છે.